બધાને જય શ્રી કૃષ્ણ. ચાલો બનાવીએ ફુલ્લી લોડેડ ચીઝ પિઝા. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તમારું સ્વાગત છે ભાવનાસ કિચનમાં. ફ્રેન્ડ્સ, આજે હું પિઝા બનાવવાની છું. એના માટે મેં કેપ્સિકમ અને ડુંગળીને આવી રીતે કટ કરી લીધા છે. ટમાટરનું પલ્પ મેં નીકાળી લીધું છે, આવી રીતે પીસીસમાં કટ કરી લીધા છે. એક પેનમાં 2 ચમચી ઓઇલ નાખું છું. ઓઇલ ગરમ થઈ જાય એના પછી કેપ્સિકમ અને ડુંગળી બે નાખી લઈશું. એમાં ફ્લેમને હાઈ રાખવાની છે, કેમ કે આપણે વેજીટેબલ્સને ક્રન્ચી રાખવાના છે, એકદમ સોફ્ટ નથી કરવાના. તો જસ્ટ 2 મિનિટ એને સોતે કરવાનું છે. તો હું લગભગ વેજીટેબલ્સને આવી રીતે સોતે કરીને પછી પિઝામાં એડ કરતી હોઉં છું. તો આનો ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે. તમે એકવાર ટ્રાય જરૂરથી કરજો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને શેઝવાન સોસ. બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. તો બસ 2 મિનિટ થઈ ગયું છે. ફ્લેમને મેં ઓફ કરી લીધી છે. તો હું પિઝામાં વેજીટેબલ્સ આવી રીતે જ નાખતી હોઉં છું. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આનો ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે. આજે હું બેકરી ગઈ હતી તો મને એકદમ ફ્રેશ પિઝા બેઝ મળી ગયા હતા, તો હું લઈ આવી. તો હવે આના ઉપર ટોમેટો કેચઅપ નાખું છું અને શેઝવાન સોસ. બેને મિક્સ કરીને સરસથી આપણે લગાવી દઈશું આખા પિઝામાં. અને અહીંયા મોઝરેલા ચીઝ હું નાખું છું. તો પિઝા મોઝરેલા ચીઝ વગર એકદમ અધૂરું છે, તો પહેલાં ચીઝ નાખવાનું છે. હવે જે આપણે વેજીટેબલ સોતે કર્યા હતા એને એમાં ઉપર હું નાખતી જઈશ. તો તમે આમાં પનીર બી એડ કરી શકો છો, સ્વીટ કોર્ન બી એડ કરી શકો છો. તો આમાં ઘણી બધી વસ્તુ અમે વેજીટેબલ્સ એડ કરી શકાય છે, પણ મેં આમાં થોડીક જ વસ્તુ નાખી છે, બહુ વધારે વેજીટેબલ્સ નથી એડ કર્યા. તમારા ટેસ્ટના અકોર્ડિંગ તમે ફેરબદલ કરી શકો છો આમાં. હવે જે ટમાટરને મેં પીસીસમાં કટ કર્યા હતા એને એક એક કરીને હું નાખતી જઈશ. તો ફ્રેન્ડ્સ, બારે તો આપણે પિઝા હંમેશા ખાતા હોઈએ છીએ, પણ ઘરમાં ફ્રેશ પિઝા બનાવીને અને છોકરાઓને ફેમિલી સાથે ખાવાનું એન્જોયમેન્ટ એકદમ અલગ જ છે. હવે અહીંયા અમૂલ ચીઝનું નાના નાના ક્યુબ્સ જે આવે છે એને હું ગ્રેટ કરું છું. તો મેં 2 ચીઝનું યુઝ કર્યું છે આમાં. તમે મોઝરેલા ચીઝ અથવા તો અમૂલ ચીઝ જે પણ તમને ફાવતું હોય તમે એડ કરી શકો છો એમાં. હવે ઉપરથી થોડુંક મોઝરેલા ચીઝ હજી નાખું છું. તો આજે આપણું જે પિઝા છે એકદમ ફુલ્લી લોડેડ વિથ ચીઝ પિઝા બનવાનું છે. અહીંયા ચીલી ફ્લેક્સ મેં એડ કર્યા છે અને ઓરેગાનો. તો આપણું પિઝા જે છે એ બેક થવા માટે રેડી થઈ ગયું છે. અહીંયા મેં તવાને ગરમ કર્યું છે, એમાં બટર લગાવું છું. તો તમે ઓવનમાં પણ આને બેક કરી શકો છો 180 ડિગ્રીઝમાં. હવે પિઝાને રાખી દેવાનું છે અને 10 મિનિટ માટે એને બેક કરવાનું છે. ફ્લેમને એકદમ લો રાખી છે મેં. 10 મિનિટ પછી ઓપન કરીને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો જે આપણે ચીઝ નાખી છે એ સરસથી મેલ્ટ થઈ ગઈ છે અને પિઝા નીચેથી બી બહુ સરસ ક્રિસ્પી થઈ ગયું છે. તો હવે એને કટ કરી લઈશું. તો આવી સરસ ઇઝી અને હેલ્ધી રેસિપીઝ માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એનાથી મારા બધા નવા વિડીયોના નોટિફિકેશન્સ તમને મળતા રહેશે. પિઝાને આવી રીતે કટ કરી લેવાનું છે અને હવે એને સર્વ કરશું. તો હું ભાવના ફરીથી મળીશ તમને સરસ મજાની હેલ્ધી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.